અમારું જંગલ વિસ્તાર છે. નાનપણથી અમે ઝાડ પર ચડવાનું ઉતરવાનું, ફિલ્ડ પર પણ મને બધા સાયલન્ટ ક્લિયર કહેતા હતા. એવરેસ્ટ બેઝ કેમ્પ અને કાલા પથ્થર માટે સિલેક્શન મારું થયું, કારણ કે 35,000ની જરૂર હતી. તો મારા પાસે આટલા બધા પૈસાઓ નહીં હતા. તો મારે જે મેં હોટલ લાઈનમાં કામ કરતો હતો, જોબ કરતો હતો મેં, તો એમાંથી મેં પૈસા એ કરીને મેં એક એક્ટિવા લીધેલી. તો એને મેં લોન પણ કરાવેલું. રેસ્ક્યુ કરતા શીખાવે, પછી ક્લાઇમ્બિંગ કરતા શીખાવે, અને કેવી અંદર પ્રોબ્લેમ્સ આવે એ બધું અમને ત્યાં તો માઉન્ટેનિયરિંગ કરવાની શરૂઆતની પ્રેરણા તમને ક્યાંથી મળી? તો આ છોકરી કરી શકે તો મેં કેમ નહીં કરી શકું એમ. તો પહેલી વખત તમે જ્યારે માઉન્ટેનિયરિંગ કરવાનું વિચાર આવ્યો કે તો તમે ઘરે કીધું હશે કે હવે મને આવું માઉન્ટેનિયરિંગ કરવા જવું છે, એવરેસ્ટ સર કરવા જવું છે, પહાડ ચડવા છે, તો ઘરેથી શું રિએક્શન હતું? મમ્મી પપ્પાએ તમને જવા દીધા કે ના પાડતા હતા? ના, એ મારા જે મમ્મી પપ્પા છે ને, એ લોકો બરફના ડુંગરો સાંભળીને જ એ લોકોએ ના પાડી દીધું, કારણ કે મને છે ને એ દૂર નહીં મોકલતા હતા એમ. પણ મારી જે જીદના લીધે હું ગ્લેશિયરમાં ગયો, અને એ લોકોને ઘણી બધી એવી ખુશીઓ મળી એમ કે અમે તે દિવસે ના પાડતે તો આજે મારો છોકરો આ પોઝિશન પર નહીં રહેતે એમ. તો ભુવનભાઈ, એવી કોઈ મોમેન્ટ હતી જ્યારે તમે કાંગ યાત્સે ચડ્યા કે કાલા પથ્થર ચડ્યા ત્યારે, અથવા તો તમને ચડીને બહુ સારું લાગ્યું હોય કે મેં ફાઇનલી કંઈક અચીવ કરી લીધું, અથવા તો કોઈ એવી મોમેન્ટ જ્યારે તમને ચડતા ડર લાગ્યો હોય કે ના હવે નહીં થાય, કે પછી એવલાન્ચ થયું હોય કે હવે અહીંયાથી હું આગળ નહીં જઈ શકું, એવી કોઈ ક્ષણ આવી હતી? ત્યારે ઘણા બધા એવા પથ્થરો ને બધા અમારા પર પડેલા, મારા ફ્રેન્ડ લોકોને બધા હતા, એ લોકો પર પડેલા. ને પણ એ મારો જે નસીબ હતો કે એ પથ્થર છે અડધે સુધી આવ્યો અને ત્યાં જ અટકી ગયો. માઉન્ટેન ફિલ્ડ એવી છે કે અમારે ઘણા બધા એવા અમારા સામેથી પણ એમ મોતો પણ થયેલા છે. આ માઉન્ટેનિયરિંગ તમે કરો છો એમાં કેટલો ખર્ચો આવે, અને અત્યારે તમારો ખર્ચો કેવી રીતે નીકળી રહ્યો છે એનાથી? મારી જે ઘરની પરિસ્થિતિ એવી નથી કે હું આ ખર્ચ ઉઠાવી શકું. તકલીફ તો ઘણી બધી આવતી હોય છે, મને ઘણી બધી તકલીફો આવેલી છે, પણ મેં છોડ્યું નથી એમ. મેં તો ક્યારેય એ બધું વિચારેલું જ નહીં કે મારા પાસે પૈસા નહીં મળે, મેં કેવી રીતે કરી શકું એમ. તો પણ મેં મારું જે લક્ષ્ય એ લઈને હું આગળ વધતો જ છું એમ. માઉન્ટ એવરેસ્ટ જવાનું જે સપનું છે, જે દેશ માટે એક પ્રાઉડ મોમેન્ટ હશે, તો એમાં કેટલો ખર્ચો આવે અંદાજે એકદમ શિખર સુધી પહોંચવાનો? હાય, આજકાલ માઉન્ટેનિયરિંગ બહુ ટ્રેન્ડમાં છે, પણ પહાડોમાં ફરવા જવું અને પહાડના શિખર સર કરવા એ બંને બહુ જુદી વાત છે. માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી કે કિલીમંજારોના શિખર સુધી પહોંચવા માટે કેટલીક વાર મૃત્યુનો સામનો પણ કરવો પડતો હોય છે, અને આ માઉન્ટેનિયરિંગ બહુ ખર્ચાળ પણ છે. તો આજે આપણે ગુજરાતના ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચીરાપડા ગામના એક એવા યુવાનને મળીશું જે પોતાના ગામના પહાડોથી નીકળીને એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી જઈ આવ્યા છે, કાંગ યાત્સે નામનું શિખર સર કર્યું છે, અને નેપાળનું કાલા પથ્થર શિખર પણ સર કર્યું છે. વેલકમ ભુવનભાઈ. તો ભુવનભાઈ, તમે માઉન્ટેનિયરિંગ ક્યારથી શરૂ કર્યું છે અને કેવી એની ટ્રેનિંગ લીધી છે? હું જ્યારે ભણતો હતો ત્યારથી અમે સ્પોર્ટમાં 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટર જેવી, અને ખોખો, કબડ્ડી જેવો રમતો મેં ભાગ લેતો હતો, અને હું એક ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલનો પ્લેયર પણ છું. અમારા ડાંગમાં એ તો રનર તો છે જ, સત્ય ગાયકવાડ છે, મુરલી ગાવિત છે. મારે કંઈ અલગ કરવાનું હતું એમ, તો મેં આ માઉન્ટેન ફિલ્ડ ચોઈસ કર્યું. એમાં સ્ટાર્ટિંગમાં તો મને આ માઉન્ટેન વિશે કંઈ ખબર નહીં હતી, પણ મારો જે એક ભાઈ હતો કૈલાશ કરીને, એને મેં કીધું કે ભાઈ આ ફિલ્ડમાં મારે છે ને આગળ જવાનું છે. તો એ કંઈ એના વિશે મને કંઈ ખબર નથી, પણ એક મારો ફ્રેન્ડ છે એને થોડું ખબર છે એમ. તો એણે છે આપણી ગુજરાત ગવર્મેન્ટ માઉન્ટ આબુ ખાતે ટ્રેનિંગ આપતી છે. તો એમાં છે ને મને ફોર્મ ભરાવ્યું. બેઝિક માટે મારું જે સિલેક્શન થયું ટ્રેનિંગ માટે, તો ત્યાં ત્યાં બેઝિક એડવાન્સ એક કોર્સ મેં ત્યાં કર્યો, અને ત્યારે મને બધી ખબર પડી એમ કે માઉન્ટેન એવું છે બધું. પછી મેં ધીરે ધીરે આ ફિલ્ડમાં આગળ વધતા ગયો, કારણ કે હું નાનપણથી જ અમારું જંગલ વિસ્તાર છે. નાનપણથી અમે ઝાડ પર ચડવાનું ઉતરવાનું, પછી જે પેલા જાંબુડા હોય એ તોડવા માટે, પછી અમારો તો જંગલી એરિયો છે, એમાં ઘણા બધા એવા ફ્રૂટ મળી જાય એમ, એ અમે ખાવા માટે અમે પર ચડવાનું બધું નાનપણથી અમને પ્રેક્ટિસ. તો એમના માટે જે ચડવા માટે મને વધારે પડતા એ તકલીફ નહીં પડી, કારણ કે મેં ત્યાં ફિલ્ડ પર પણ મને બધા સાયલન્ટ ક્લિયર કહેતા હતા, કારણ કે હું બોલવામાં વિષય રાખતો નથી, હું ચડવામાં વિષય રાખતો હતો. અને ત્યાર પછી મેં મારું જે સર છે એ મારું ટ્રેકિંગ એમણે જોયેલું કે આ છોકરો ચડી શકે છે, આ છોકરામાં સ્ટેમિનર છે. તો એ છે ને
એવરેસ્ટ બેઝ કેમ્પ અને કાલા પથ્થર માટે સિલેક્શન મારું થયું. તો ત્યાં જવા માટે મારા પાસે તો આટલા બધા પૈસા નહીં હતા, કારણ કે 35,000ની જરૂર હતી. તો ગમે તે કરીને મારે ત્યાં પહોંચવાનું છે એમ. એવરેસ્ટ બેઝ કેમ્પ જ્યાં દુનિયાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, સ્ટાર્ટિંગ શરૂઆત થાય છે ત્યાંથી. તો મારે ત્યાં જવાનું હતું. તો મારા પાસે આટલા બધા પૈસાઓ નહીં હતા. તો મારે જે મેં હોટલ લાઈનમાં કામ કરતો હતો, જોબ કરતો હતો મેં, તો એમાંથી મેં પૈસા એ કરીને મેં એક એક્ટિવા લીધેલી. તો એને મેં લોન પણ કરાવેલું, કારણ કે એના આટલા બધા 35,000 તો મળતા નહીં હતા. તો પણ એ મારા જે ફ્રેન્ડ્સ એમના રિલેટિવ જ હતા, એ લોકોએ મને 35,000 આપી દીધા. એ મેં ત્યાં લોન કરાવીને પછી નેપાલ ખાતે મેં એવરેસ્ટ બેઝ કેમ્પ અને કાલા પથ્થર માટે ગયો. તો અમે એક રાજસ્થાનની છોકરી હતી મનેશ્વી કરીને, અને યુપીનો સર હતો, અને મેં ગુજરાતમાંથી અમે 3 જણ શિખર સર કરવા માટે ગયેલા. એમાંથી જે મનસ્વી કરીને હતી એનાથી એવરેસ્ટ બેઝ કેમ્પ કર્યું, અને કાલા પથ્થર એનાથી નહીં થયું, કારણ કે એની જે તબિયત છે એ ખરાબ થઈ ગયેલી એમ. તો આ ટ્રેનિંગ તમે જે કરી આ માઉન્ટ આબુમાં, એમાં તમને શું શું શીખવાડ્યું? એમાં અમને રેસ્ક્યુ કરતા શીખાવે, પછી ક્લાઇમ્બિંગ કરતા શીખાવે, અને કેવી અંદર પ્રોબ્લેમ્સ આવે એ બધું અમને ત્યાં તો દિવસના કેટલા કલાકની ટ્રેનિંગ હોય આની? અમારે તો મતલબ આખો દિવસ જ બધું ટ્રેનિંગનો જ હોય છે. વચ્ચે ખાવા માટે ને બધું બ્રેક પડે એમ. પછી ક્લાસ ચાલે, પછી સાંજે ટ્રેનિંગ, સવારે ટ્રેનિંગ, પછી રાત્રે અમને ટ્રેનિંગ માટે જંગલમાં ટ્રેક માટે લઈ જાય. એ તો રો ક્લાઇમ્બિંગ છે. અને મારી જે ગ્લેશિયરની ટ્રેનિંગ છે એ સિક્કિમ ખાતે થયેલી છે, કારણ કે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે એ આપણે ઓછા ઓક્સિજનમાં આપણે કામ કરવાનું હોય છે, ત્યારે જ આપણને ખબર પડે કે આનું શરીર ત્યાં એ લેવલ પર કામ ટકી શકે કે નહીં. તો માઉન્ટેનિયરિંગ કરવાની શરૂઆતની પ્રેરણા તમને ક્યાંથી મળી? એટલે કોઈને જોઈને તમે શીખ્યા આ કરવાનું? મને જે માઉન્ટેનિંગની જે પ્રેરણા જે મને એકદમ જે માઉન્ટેનિંગ ફીલ છે અંદર મને જે બેસાડી દીધેલ છે એ અરુણિમા સિન્હા છે. એક વિકલાંગ મહિલા, તો પણ એ કેવી રીતે વિચારી શકે કે મારે દુનિયાનું ઊંચું જે શિખર છે માઉન્ટ એવરેસ્ટ એ સર કરવાનું છે. તો મેં એના પરથી ઘણું બધું શીખ્યો. એનાથી પ્રેરણા લઈને હું આ માઉન્ટેનિંગ ફિલ્ડ ચોઈસ કરીને આગળ વધ્યો. કારણ કે એક છોકરી અને એક વિકલાંગ એ કેવી રીતે વિચારી શકે કે મારે દુનિયાનું જે ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે. હું તો એક ડાંગનો છોકરો છું. એક નાનપણથી હાર્ડવર્ક કરેલું છું, અને નાનપણથી ઝાડ પર ને બધું ચડવાવાળો અને જંગલમાં રહેવાવાળો, ને અમારા નાના મોટા એવા ડુંગરો છે એ દોડવાવાળો. તો આ છોકરી કરી શકે તો મેં કેમ નહીં કરી શકું એમ. અને મેં ધીરે ધીરે ઘણું બધું એવું અચીવમેન્ટ કરેલું છે. અને અત્યારે હું દુનિયાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, એ લક્ષ્ય તરફ હું વધેલ છે, અને એ પણ હવે થોડાક સમયમાં હું પૂરો કરીશ. તો પહેલી વખત તમે જ્યારે માઉન્ટેનિયરિંગ કરવાનું વિચાર આવ્યો કે તો તમે ઘરે કીધું હશે કે હવે મને આવું માઉન્ટેનિયરિંગ કરવા જવું છે, એવરેસ્ટ સર કરવા જવું છે, પહાડ ચડવા છે, તો ઘરેથી શું રિએક્શન હતું? મમ્મી પપ્પાએ તમને જવા દીધા કે ના પાડતા હતા? ના, એ મારા જે મમ્મી પપ્પા છે ને એ લોકો બરફના ડુંગરો સાંભળીને જ એ લોકોએ ના પાડી દીધું, કારણ કે મને છે ને એ દૂર નહીં મોકલતા હતા એમ. પણ મારી જે જીદના લીધે હું ગ્લેશિયરમાં ગયો. અને આજે જે મીડિયાવાળા ઘરે આવે છે, પછી ઘણા બધા એવા મોટા મોટા પ્રોગ્રામ્સ ગવર્મેન્ટ્સના એના બધા મને બોલાવે છે, ઇન્વાઇટ કરે છે. તો એ લોકોને ઘણી બધી એવી ખુશીઓ મળે એમ કે અમે તે દિવસે ના પાડતે તો આજે મારો છોકરો આ પોઝિશન પર નહીં રહેતે એમ. સ્ટાર્ટિંગમાં એ લોકોને ઘણું બધું દુઃખ થયેલું, કે એ લોકોને ઘણી બધી એવી ચિંતા હતી કે આટલે દૂર ગ્લેશિયરમાં બરફમાં નહીં મોકલવાનું હતું એમ. પણ આજે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે કે આજે એ લોકો એટલા બધા ખુશ છે કે મારા છોકરાએ કંઈ કર્યું છે એમ, દેશ માટે કંઈ કરવા માંગતો છે એમ. તો ભુવનભાઈ, એવી કોઈ મોમેન્ટ હતી જ્યારે તમે કાંગ યાત્સે ચડ્યા કે કાલા પથ્થર ચડ્યા ત્યારે, અથવા તો તમને ચડીને બહુ સારું લાગ્યું હોય કે મેં ફાઇનલી કંઈક અચીવ કરી લીધું, અથવા તો કોઈ એવી મોમેન્ટ જ્યારે તમને ચડતા ડર લાગ્યો હોય કે ના હવે નહીં થાય, કે પછી એવલાન્ચ થયું હોય કે હવે અહીંયાથી હું આગળ નહીં જઈ શકું, એવી કોઈ ક્ષણ આવી હતી?
ના મારે છે મારું આ માઉન્ટિંગ ફિલ્ડ જ મતલબ બહુ જ અલગ મારા માટે, કારણ કે તકલીફો તો ઘણી બધી અંદર આવેલી છે. કારણ કે મને છે ને જ્યારે મેં સિક્કિમમાં હતો ત્યારે અમે યાલા યુમથાંગન જે પીક છે એ સર કરીને અમે નીચે આવતા હતા, ત્યારે ઘણા બધા એવા પથ્થરો ને બધા અમારા પર પડેલા, મારા ફ્રેન્ડ લોકોને બધા હતા એ લોકો પર પડેલા. ને એ એવી જગ્યા હતી કે આ બાજુથી મતલબ વચ્ચે એમ ક્રેવાસ હતી, એમાંથી અમારે આવવાનું હતું, અને જે પથ્થરો પડતા હતા એ ડાયરેક્ટ ક્રેવાસમાંથી ડાયરેક્ટ અમારા પર. અને અમારું જે પેલું જે ઇક્વિપમેન્ટ હતું એ એવું કે એ નીચે આવી નહીં શકાય, એની ઉપર જઈ નહીં શકીએ એ રીતનું. કારણ કે જગ્યા જેવી હતી કે આપણે આમ આ સાઈડો નહીં જઈ શકીએ ને આ સાઈડો નહીં જઈ શકીએ, એવી રીતે નાની જગ્યા હતી એને એમાં બધા પથ્થરોને બધા પડતા હતા. તો ત્યાં મારા 2 ફ્રેન્ડ લોકોને ત્યાં એ પથ્થરો હિટ પણ કરેલા. અને મેં જ્યારે નીચે આવતો હતો ત્યારે ઘણા બધા એવા પથ્થરો પડેલા, પણ એ મારો જે નસીબ હતો કે એ પથ્થર છે અડધે સુધી આવ્યો અને ત્યાં જ અટકી ગયો, મારા પર નહીં પડ્યું. પેલા અમારા જે સર હતા એ પણ જોરથી અડાઈને કહેતા હતા કે જલ્દી આવો, આ ઉપરથી પથ્થર આવતું છે કે નહીં તો પછી તમને હિટ કરી જશે, કોઈ પણ થઈ શકે એમ. માઉન્ટિંગ ફિલ્ડ એવી છે કે અમારે ઘણા બધા એવા અમારા સામેથી પણ એમ મોતો પણ થયેલા છે, એવા અમે લાઈવ પણ જોયેલા છે. ઘણી બધી એવા બધા પ્રોબ્લેમ્સ અમારા અંદર આવેલા હોય છે. તો ભુવનભાઈ, આ માઉન્ટેનિયરિંગ તમે કરો છો એમાં કેટલો ખર્ચો આવે અને અત્યારે તમારો ખર્ચો કેવી રીતે નીકળી રહ્યો છે એનાથી? માઉન્ટિંગ ફિલ્ડ એવી છે કે એમાં ઘણો બધો ખર્ચ થતો હોય છે. મારી જે ઘરની પરિસ્થિતિ એવી નથી કે હું આ ખર્ચ ઉઠાવી શકું. મને જે અત્યાર સુધી જે મદદ જે મળેલી છે એ અમારા ત્યાંના જે પીપી સામીજી છે, પછી હરિરામ સાવંત છે, પછી સુરતથી એવા ટ્રસ્ટીઓ છે એ લોકોએ, અને હાલમાં જ મને ટાટા સ્ટીલ દ્વારા લદ્દાખ માટે સ્પોન્સર પણ કરવામાં આવેલ એવા દાતાઓ છે, એ લોકો મને સ્પોન્સરશિપ આપે છે. એટલે અત્યારે ભુવનભાઈ તમારી એક્ટિવિટી શું? અત્યારે તમારો ઘરનો ખર્ચો ક્યાંયથી નીકળે કે તમે શું પ્રવૃત્તિ કરો છો અત્યારે? મેં અત્યારે ઘણી બધી સ્કૂલોમાં પછી કોલેજોમાં મોટિવેશન માટે જાઉં છું, જેથી કરીને જે અરુણિમા સિન્હા છે એનો જે લેક્ચર 9મા ધોરણ અને 10મા ધોરણમાં આવેલ છે, અને જેથી કરીને વધારે પડતા જે ભણતા છોકરાઓને ડિટેલ મળે. કારણ કે મેં બધું લાઈવ બધું કરેલું છે, તો જેથી કરીને એ લોકોને વધારે પડતા ડિટેલ મળે અને સારી રીતે લખી શકે એના માટે હું જાઉં છું, છોકરાઓને મોટિવેશન આપવા માટે જાઉં છું. અને ઘણા બધા એવા છોકરાઓ છે કે એ લોકો મને કહે છે કે મારે તમારા જેવું બનવાનું છે. મને ઘણી ખુશી મળે એમ કે કોઈ છોકરો આપણને જોઈને કોઈ આગળ આવવા માંગતો હોય તો સારું કહેવાય એમ. અને તકલીફ તો ઘણી બધી આવતી હોય છે, મને ઘણી બધી તકલીફો આવેલી છે, પણ મેં છોડ્યું નથી એમ. એવી જ રીતે એ લોકોમાં વાંચવામાં કે કોઈની પૈસાથી કોઈ પ્રોબ્લેમ થતું હોય છે, મેં તો ક્યારેય બધું વિચારેલું જ નહીં કે મારા પાસે પૈસા નહીં મળે, મેં કેવી રીતે કરી શકું એમ. તો પણ મેં મારું જે લક્ષ્ય એ લઈને હું આગળ વધતો જ છું એમ. તો તમને જોઈને મારા જેવા કોઈ યુવાનોને કે કોઈને પહેલી વખત માઉન્ટેનિયરિંગ કરવાની ઈચ્છા થાય તો એને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? અથવા તો ગુજરાત સરકારની કોઈ એવી યોજના કે સબસિડી છે કે કોઈને માઉન્ટેનિયરિંગ કરવું હોય તો એમને સરકાર તરફથી મદદ મળી રહે? એ માઉન્ટેનિંગની જે આપણે શરૂઆત આપણે ગુજરાતમાં રોક ક્લાઇમ્બિંગ કરાવતા છે, જુનાગઢમાં, પછી માઉન્ટ આબુ ખાતે એ ગુજરાત ગવર્મેન્ટ ચલાવતી હોય છે. એમાં અમુક એવા ટેન્ડરો ગવર્મેન્ટ બહાર પાડતી હોય છે કે એમાં આપણું સિલેક્શન થાય છે. થોડાક 30 જણા કે 35 જણા સિલેક્શન થાય છે, અને એનું જે ખર્ચ છે એ ગુજરાત ગવર્મેન્ટ કરતી હોય છે. અને આપણે પ્રાઇવેટ રીતે પણ આપણે કરી શકીએ ફી ભરીને. માઉન્ટ આબુ ખાતે કે પછી જુનાગઢમાં એ રોક ક્લાઇમ્બિંગ છે. અને આપણે જ્યારે ગ્લેશિયરમાં આપણી ટ્રેનિંગમાં જવું હોય તો આપણે ભારત દેશની 5 એવી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, આ જે ભારત દેશની જે પેરા કમાન્ડો એ આપણે ટ્રેન કરતા હોય છે, અને એમાં ફી ભરવાની હોય છે. 23,000 થી 24,000 જેટલી ફી ભરવાની હોય છે, અને ઘણું બધું 1-2 વર્ષ સુધી વેટિંગમાં પણ રહેવા પડે છે. અને આપણને 1 મહિનાની ટ્રેનિંગ એ લોકોએ પૂરી પાડે છે. એમાં ઘણું બધું આપણને શીખવાનું મળે છે. અને ટ્રેનિંગ પહેલાં આપણને ફિઝિકલી મેન્ટલી સ્ટ્રોંગ રહેવું જોઈએ, પછી રનિંગ ખાસ જરૂરી છે, કારણ કે એ હોય તો જ આપણે એક કોર્સ આપણે કરી શકીએ, નહીં તો પછી આપણે જે પૈસા છે એ નકામા કહેવાય. કારણ કે ત્યાં અમે જ્યારે ટ્રેનિંગમાં રહીએ તો એવા ઘણા બધા એવા કિસ્સાઓ થાય કે એ લોકો ટ્રેનિંગ છોડીને પછી આવી જવું પડતું હોય છે. માઉન્ટ એવરેસ્ટ જવાનું જે સપનું છે, જે દેશ માટે એક પ્રાઉડ મોમેન્ટ હશે, તો એમાં કેટલો ખર્ચો આવે અંદાજે?
એકદમ શિખર સુધી પહોંચવાનો? હા, એમાં છે 30 થી 35 લાખનો ખર્ચ થતો હોય છે, કારણ કે અમારે છે ને ઇક્વિપમેન્ટનો ખર્ચ હોય, પછી એ રેસ્ક્યુ કરે, એ પછી ત્યાંની જે નેપાળ ગવર્મેન્ટ છે એ લે છે, જે એવરેજ સર કરાવે છે એ લોકો પાસેથી ટેક્સ લે છે, પછી ખાવાનો બધો ખર્ચ હોય છે. એ ટોટલ મળીને 30 થી 35 લાખનો થતો હોય છે ખર્ચ. મારા પાસે એવો કોઈ સ્ત્રોત નથી કે હું આ ખર્ચ ઉઠાવી શકું. જે દુનિયાનું જે ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, એના ટોચ પર ભારત દેશનો સૌથી મોટો તિરંગો હું લહેરાવાનો છે અને આ રેકોર્ડને હું ગિનિસ વર્લ્ડ બુકમાં દર્જ કરવા માગું છું. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારી પરિસ્થિતિ એવી નથી કે હું આટલો મોટો જે 30 થી 35 લાખનો જે ખર્ચ થતો હોય છે એ મેં ઉઠાવી નહીં શકું. હું આ રેકોર્ડ દેશના માટે દેશને ગૌરવ અપાવવા માટે કરવા માગું છું. બધા મને સપોર્ટ કરો આ રેકોર્ડ માટે, જેથી કરીને દેશમાં નહીં પણ આખા દુનિયામાં આપણું ભારત દેશનું નામ અને ગુજરાતનું નામ હું રોશન કરી શકું. તો ભુવનભાઈ, તમે આ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવા ઈચ્છો છો એ વર્લ્ડ રેકોર્ડ કેમ ખાસ હશે? મેં ગિનિસ બુકમાંથી અપ્લાય કરેલું 3 થી 4 મહિના પહેલાં. ત્યાંથી જવાબ આવેલ છે મિનિમમ તમે 10 મીટરનું ફ્લેગ લઈ જઈ શકો, અને એ ફ્લેગ, એ તિરંગો અમારી જે ડાંગ પોલીસ છે એ મને પ્રોવાઈડ કરવાની છે. તમે માઉન્ટેનરિંગ કરો છો, તમારામાંથી ઘણા બધા લોકોને શું શીખવા જેવું છે? મતલબ તમે મોટિવેશનલ સ્પીકર તરીકે બી જાઓ છો, તો તમારામાંથી લોકોએ શું પ્રેરણા લેવી જોઈએ? જે આ માઉન્ટેનિંગ ફિલ્ડમાં મેં આવવાનું કારણ એક જ છે કે મારે કંઈ મોટું કરવાનું હતું, જેથી કરીને આપણા જે યુવા પેઢીઓ છે એ લોકો પ્રેરણા લે અને આગળ વધે. કારણ કે હું એક સામાન્ય ઘણા પરિવારમાંથી આવું છું અને મારું જે લક્ષ્ય બહુ મોટું છે, કારણ કે એવું સામાન્ય માણસ કોઈ વિચારી નહીં શકે. હું વિચારેલું છે એમ. મને ખબર છે કે એમાં ઘણો આ માઉન્ટેનિંગ ફિલ્ડ એવી છે કે ઘણો બધો ખર્ચ થતો હોય છે એમ, પણ મેં આ બધું ક્યારેય જ નહીં વિચારેલું કે મારાથી આ નહીં થઈ શકે, કે આ મોટા માણસો જ કરી શકે, આ પૈસાવાળા જ માણસો કરી શકે, એવું મેં ક્યારેય જ નહીં વિચારેલું. અને અત્યાર સુધી મેં 2 ઇન્ટરનેશનલ અને 3 નેશનલ જે શિખરો સર કરેલા છે, અને મારી ટ્રેનિંગ રાજસ્થાન અને સિક્કિમ ખાતે જે થયેલી છે, અને એ મારા વિચારને લીધે જ જે અચીવમેન્ટ મેં કરેલું છે. મેં વચ્ચે હું કદાચ છોડી પણ દેતે નહીં. અમે તો સામાન્ય ઘરમાંથી આવું છું, આટલા બધા પૈસા મારા પાસે નહીં મળે તો કદાચ હું અહીંયા સુધી નહીં પહોંચતે. તો મેં મારા જે યુવા પેઢીઓને મેં એ જ કહેવા માગું છું કે આપણું જે લક્ષ્ય કે સ્પોર્ટ બાબતે કે પછી આપણે કોઈ બીજી ફિલ્ડમાં જવા માંગતો હોય તો એ પોતાનું કામને એક લક્ષ્ય બનાવીને કરવું જોઈએ અને એમના પાછળ એકદમ લાગી રહેવું જોઈએ. આપણે ક્યારે પણ નહીં છોડવું જોઈએ. તો આ હતા ડાંગના ભુવનભાઈ, જેઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. એમની આર્થિક સ્થિતિ ખૂબ સામાન્ય છે, તેમ છતાંય કોઈ પણ સુખ સુવિધા વગર પોતાના દ્રઢ મનોબળથી બહુ મોટા શિખરો સર કરી ચૂક્યા છે. અને હવે એમનું લક્ષ્ય છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું, એટલું જ નહીં ત્યાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું. તો આશા છે કે તમને આ વાતચીતમાં મજા આવી હશે. જો તમે ભુવનભાઈને કંઈ કહેવા માગો છો, એમનો હોંસલો વધારવા માગો છો, તો નીચે કમેન્ટ કરો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ સમાચારને જાણવા માટે જોતા રહો VTVGujarati.com. ત્યાં સુધી હું તમને મળીશ નેક્સ્ટ એપિસોડમાં એક નવા ગેસ્ટ સાથે.